બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં સભાની શરૂઆતમાં પૂર હોનારતમાં માર્યા ગયેલા લોકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ વિપક્ષ કોંગ્રેસ સહિત શાસક પક્ષના સભ્યોએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી ગતિએ પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવાના મુદ્દે રજૂઆતો કરી હતી, જેમાં લોકોને ખોટી રીતે કનડગત કરવામાં ન આવે તે માટેના પણ સૂચનો કરવામાં આવ્યા હતા। અત્યારે હું ડોવા કિયા ડેડુડી મોટરની મુલાકાત લીધી છે અને જાતે લીધી છે અને અમે 70% કેસ ડોલ નહીં આવી કારણો ફોની વડેલો પ્રણાઈ ગયો તો મે આપશું એવી વાત કરે છે, શિક્ષકો વાત કરે છે। હું એ વાત કરું છું કે દર્શક સાહેબને કે તમે એક માળ સુધી મોટર પ્રાથમિક શાળામાં પાણી વળ્યું હોય અને ત્યાં શાળા બનાવવાની તમે વાત કરતા હો તો મારા એક પ્રશ્ન છે, મારા મત વિસ્તારનો છે। ગાંધીનગરમાં જે નુકસાન કરી છે માનનીય સીએમ સાહેબને વાત કરી છે, આપણા મિનિસ્ટર હરિભાઈ ચૌધરી સાહેબને વાત કરી હોય અને મારા નેતા લોડે રાવ ગાંધીજી મારે વાત થઈ હતી, પણ એક પ્રશ્ન બિલકુલ નહીં અજાણ છે। આ વાત કરો મારે એક જ વાત કરી કે ગ્રામ સભામાં ઠરાવો ગ્રામ પંચાયતમાં નહીં એનું પદનામું લે તો પછી ખેડૂતો બિહારે પશુઓ બિહારે નાના વેપારીઓ એના જેને રોજગારી નથી, બિલકુલ રોજગારી જે પદ્ધતિ સીવે છે એને સેમાં નથી રહ્યો। મોટા છે ને એની હાલત જો ધોનેરા જવું હોય તો 3 કિલોમીટરની ખબર પડે છે કે ધોનેરા આવે છે એ દુકાન છે, હું જેમ જાવ છું જીરાની ખબર પડે છે હું ક્યાં રહ્યો છું કેવો ધન્યો છું ત્યાંનો મફતી રીતિ આ વિગતોય મારી વાત આપણો એ લોકશાહીનો છે। મેં હમણાં વાત કરી કે કોંતીભાઈ કે 70% ગામમાં ચૂકવા છે, હું એમ કહું છું 70% મારા ગામમાંથી વધારે પૂરી આવ્યું છે। જગત તો તાપ છે, તમે એટલા કેમેરા મૂકશો પણ ઉપરનો કેમેરો કોઈને નહીં છોડે, એમાં ભીખાલાલ હોય કે બીજો હોય રાજનીતિથી ઉપર રહે અને જન સેવા કરો અને બનાસકાંઠાના ખેડૂતોની પશુપાલનની નોન જે પૂરને ઉનાળત થયું છે એને વાત કરો। ઘણા માણસો તો જડ્યાથી ઉગે છે એનું પીએમ બોલે છે, કેવી રીતે પીએમ બોલે છે ખેડૂત એનો જીવ ખાવા માટે બેઠે છે। માનનીય શ્રી સાહેબ તમારે મારે આ રજૂઆત કરવી છે। હવે ફરીથી મારે પટ્ટો ઉભો છે, હું મુલાકાત લીધી છે, ખેડૂતો કે ખેતર મત આવો એનો ઘાસચારો મત આવો સર્વે થવા દો, સર્વે ટીમ ક્યાં ગઈ ઓર્ડર કરવા આવે છે બે ભીખાભાઈ જગ્યા લઈ કે આવો અધિકારી એનો મુદ્દો તમે એનો ઘાસચારા માટે જરૂર છે। મારે આ ઉઠમથી એની દરજ છે, એને દરજ છે આ દરજ તમે આગળને રજૂઆત કરી છે સાહેબને નમ્ર વિનંતી કે તમારે એને ખેતર માટે સુધાર આપો। પ્રશ્ન મારી વાત તો કોઈ પણ રાજકીય ઉપર રહે આજે જિલ્લા પંચાયતમાં ઠરાવ કરો કે ગ્રામ સભામાં ઠરાવ થાય, જેને વાવેતર કરવું હોય એને ગ્રામ સભામાં ઠરાવ કરે તો આ સામાજિક સભા ઠરાવની ઉપર મૂકો માન્ય ડીડી સાહેબ કહું છું, માન્ય ડીડી સાહેબ નો ઠરાવ કરો એટલે એમનો ઠરાવ નહીં હોય એને કેવો હોય ગ્રામ સભા અહીંયા ઠરાવ કરો જિલ્લા પંચાયતમાં તારો સમાધાન તમારો। સામાન્ય સભામાં ઉપસ્થિત સુરત જિલ્લા પંચાયતના અધિકારીએ સુરત જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ₹50 લાખ પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ફાળવવાની જાહેરાત કરી હતી। તમામ સમિતિઓનો ચેરમેનશ્રીઓ અને જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, મારું ગુજરાતી થોડો આમ તેમ છે પણ ટોલરેટ કરો। પહેલું વસ્તુ આ છે કે જ્યારે એટલું દુષ્કાળ પરિસ્થિતિ બનાસકાંઠામાં આવ્યું છે ત્યારે જે રીતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને એમના ટીમ જે રીતે આખા તંત્રનું દોડાયું છે, મહેનત કર્યું છે એના બદલ હું એઝ એ અધિકારી, કેમ કે મને પણ લાગ્યું કે બધું જોઈને કદાચ હું અમિત અરોરા સાહેબની જગ્યામાં બેસતો તો હું શું કરું, તો અમિત અરોરા સાહેબે જે રીતે હેન્ડલ કર્યું છે અને એમના ડીપીડીઓસ તમારો હેલ્થનો ટીમ ડીઆરડીએનો ટીમ એટલે દરેક માણસ અને મારો દૃષ્ટિએ આમાં જેટલા પણ કામ થયેલું છે ભલે તમે કોઈ પણ પાર્ટીનું હોય પણ લોકલ સપોર્ટ અને પ્રજાપ્રતિનિધિઓનો સપોર્ટ વગર આ કામ થવાનું અશક્ય છે કોઈ પણ ક્યાં। તો જે રીતે તમે પણ માનવતા દૃષ્ટિએ જે સપોર્ટ આપ્યું છે અને આઈઓટી તંત્ર પણ જે રીતે છેલ્લા 2 અઠવાડિયામાં જે કામ કર્યું છે એના બદલ જિલ્લા પંચાયત સુરત તરફથી હું મારું શુભેચ્છા અને હું ગુડ વિશેસ અને મારો એટલે કોંગ્રેચ્યુલેશન્સ આપું છું। અને
અને ખાસ કરીને અમારો સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ જ્યારે મારું બનાસકાંઠામાં મારું ઓર્ડર થયેલું છે ત્યારે 2 દિવસ પછી મને ફોન કરીને કીધું કે રાજેશ અને બનાસકાંઠા જિલ્લા પંચાયતનો આપણા સ્વમંડળથી 50 લાખ રૂપિયા જે નુકસાન થયેલું ગામોમાં જિલ્લા વિકાસ અધિકારીનો ડિસ્ક્રિશનરી પાવરથી જે જગ્યા વાપરવાનું છે એટલે આ 50 લાખ રૂપિયા કેવી રીતે વાપરવાનો, કયા કામોમાં વાપરવાનો જિલ્લા વિકાસ અધિકારી શ્રી નક્કી કરશે અને 50 લાખ રૂપિયા અમે અમારો તરફથી ફાઇલમાં પ્રોસેસ પણ પૂરું થઈ ગયું છે, ચેક પણ લગાવી ગયું છે. રાજ્ય સરકારનો મંજૂરી લઈને અમે શોર્ટ ટાઈમમાં સ્ટેટ ટાઈમનો એક ડેટ લઈને તમારું પ્રમુખશ્રીને પણ બોલાવીને અમે જે અમારું જિલ્લા પંચાયતનું લાગ્યું છે કે આજે તકલીફનો સમયમાં અમે અમારું જે ફરજ છે, જે કર્તવ્ય છે પૂરું પાડવાનું છે. અને મારું રિક્વેસ્ટ છે, મારું વિનંતી છે કે વિકાસમાં કોઈ પોલિટિક્સ નથી, તો વિકાસમાં દરેક રૂપિયા નાના માણસ સુધી પહોંચાડવા માટે મને 100% વિશ્વાસ છે કે તમે બધા વહીવટી તંત્ર જોડે ભેગા મળીને આ પૈસાનો બરાબર ઉપયોગ કરશો. મારું અપેક્ષા છે અને શુભેચ્છા છે. અને આપીસી હું આમાં એટલેથી આ તો મારું ક્વેશ્ચન જવાબ સેશન નથી, કેમ કે હું બહારથી આવ્યો છું અને મારું ખોટી ગુજરાતી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. જેને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સૌ કોઈ સભ્યોએ વધાવી લઈ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયત સદસ્ય યાસીનભાઈ બંગલાવાલાએ સભ્યોને વિશ્વાસમાં લઈ સાચા અસરગ્રસ્ત વ્યક્તિ સુધી સહાય પહોંચે તેવું સૂચન કર્યું હતું. તાલુકા પંચાયતના સભ્યો એક ઓથેન્ટિક વ્યક્તિ છે અને જે તે તાલુકાના જે વિસ્તારમાં આ નુકસાન થયું છે એ આપણા બધાનું છે. અને માનવતાના હિત ખાતર એ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યોને જોડે રાખી ભલે કોઈ બી પક્ષ હોય, આ એક કુદરતના પ્રકોપ સામે આપણે બધા જોડે રાખવાનું છે. તો એને એક ઓથેન્ટિક પર્સન છે, એક એરિયાનું એને નોલેજ છે, તો એને જોડે રાખી અને સાહેબ અધિકારીઓ દ્વારા હજુ કરવામાં આવે. મને તો એ તમે લાગે છે કે સીએમ સાહેબ પોતાનું દફતર અહીંયા 5 દિવસ રાખ્યું તે કરતા હજુ સર્વે નથી થઈ એકદમ. તો સાહેબ ખેડૂત બિચારો એને રોજ ખાવાના ખોખા છે, તો તાત્કાલિક સાહેબ અમે ફર્સ્ટ પ્રાયોરિટી રાખી બીજા કામો નહીં થાય ને આ જિલ્લામાં તો હાલ સાહેબ કશું કરે ભંડોળના પૈસા છે એટલે એના માટે ગાઈડલાઈન કોઈ જો ફિક્સ ના હોય તો એની ગાઈડલાઈન ડિસાઇડ કરી અને જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યોનું સૂચન ધ્યાને લઈ અને ફાળવણી કરવામાં આવે તો એનો બેટર ઉપયોગ થશે. જેવી રીતે સાહેબ નાણાં પંચની ગ્રાન્ટોનો ઉપયોગ થતો હોય છે તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનો સભ્ય આ સ્વભંડોળના પૈસા માટે સૂચન કરે અને એ 3-4 તાલુકામાં જ વાપરવાના છે તો એક પરફેક્ટ કામ થશે. આ બેઠકમાં જમીન ધોવાણ તેમજ ખેતીમાં ખેડૂતોને થયેલ વ્યાપક નુકસાની અંગે પણ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. આ પરિસ્થિતિની અંદર મોટા ભાગના ભેજવાળી જમીનમાં વાવેતર થતું હોય છે. તમારા અધિકારીઓ ક્યાંય પણ આજે આવશું કાલે આવશું આવા ઘણા બધા પ્રશ્નો અમારી પાસે પણ આવ્યા છે. એટલે એક ડેડલાઈન આપવી જોઈએ કે આટલા દિવસની અંદર અમે આ સર્વે પૂરું કરશું. એ જ રીતે પશુપાલનની વાત છે, ઘણા બધા ઢોર તણાઈ ગયા છે. ગ્રામ સભા અથવા તો ગ્રામ પંચાયતની અંદર જે કંઈ પણ પશુઓની ઓલરેડી માહિતી છે એ પ્લસ માઇનસ કરીને જે લાગતા વળગતા એને લાભ મળવો જોઈએ. અને જો આ સર્વેનું કામ આપણે જિલ્લા પંચાયત મારફત થતું હોય તો અહીંયા બેઠેલા તમામ પ્રજાના પ્રતિનિધિઓ એટલીસ્ટ અમારા માધ્યમ થ્રુ અમે ગામની અંદર કહી શકીએ કે આ દિવસે સર્વે થવાનું છે. બહુ ટૂંકો ટાઈમ છે એટલે પ્લાનિંગ સર આને હાથ પર લેવા મારી વિનંતી. જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવેએ જણાવ્યું હતું કે સરકારની સહાય ઉપરાંત જરૂર પડશે તો જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી પણ વધુ સહાય ફાળવવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ સહિત જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. ગઈ સામાન્ય સભાની કાર્યવાહીને બાલી આપવામાં આવી અને આ પૂરમાં જેનો મૃત્યુ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સરકારે કરેલી, ગુજરાત સરકાર કેન્દ્ર સરકારે આ પૂરમાં બનાસકાંઠાને કરેલી
જે મદદ એની એમને શુભેચ્છા પાઠવવામાં આવી અને શુભેચ્છા એક ઠેરાવ પણ આભાર વ્યક્ત કરતો ઠેરાવ પણ મંજૂર કરવામાં આવ્યો. અને આ પૂરમાં જે તકલીફો પડી છે એમાં ધારો કે પાક નિષ્ફળ હોય, જમીન ધોવાણ હોય, કેશ ડોલનો મુદ્દો હોય, ઘર વખરીનો મુદ્દો હોય, ત્યાં મકાન સહાય કે પશુ મૃત્યુની વાત હોય તો એના માટે પણ થોડી વિશ્લેષણાથી વાતથી અને એના માટેની અમલવારી કરવા માટે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી અને તંત્રએ આગળ કરેલા કામની અને ગુજરાત સરકાર કેન્દ્ર સરકારે જે સહાય કરી છે એના માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા અને તંત્રએ પણ કામગીરી કરી છે એને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી. સુરત જિલ્લા પંચાયતે બનાસકાંઠા જિલ્લા પંચાયતને જિલ્લામાં પૂરગ્રસ્તોને 50 લાખ રૂપિયા એમના સ્વભંડોળમાંથી આપવામાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લા પંચાયતના પરિવારને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. આપણા જિલ્લા પંચાયત દ્વારા કંઈ હા, જ્યારે 1500 કરોડ રૂપિયા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને બનાસકાંઠાને જ્યારે પૂરગ્રસ્ત તરીકે જાહેર કર્યા છે અને એમાં કોઈ ઘટતું હશે તો બનાસકાંઠા જિલ્લા પંચાયતના ભંડોળમાંથી ભંડોળમાંથી જે જરૂર પડશે એ બનાસકાંઠા માટે બનાસકાંઠા જિલ્લા પંચાયત વાપરવા અને એના કામો કરવા માટે તત્પર છે.